વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર નજીક બનાસ ડેરી સામે મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટનામાં એક યુવકનું દુર્ભાગ્યપૂર્ણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ બનાસ ડેરી સામે આવેલ ટ્રક પાર્કિંગ સ્થળે અજાણ્યા દૂધના ટેન્કરે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ ટેન્કર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવક વાવ તાલુકાના માળકા ગામનો ઓખાભાઈ કરશનભાઈ પટેલ તરીકે ઓળખાયો છે. ઘટનાની જાણ થતાં દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર દૂધ ટેન્કર ચાલકની શોધખોળ માટે કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનાએ સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે અને ગ્રામજનો દ્વારા સરકાર તથા પોલીસને અપીલ કરવામાં આવી છે કે દૂધ ટેન્કર ચાલકોની બેદરકારી સામે કડક પગલાં લેવામાં આવે.